ગુડ ઇવનિંગ ફ્રેન્ડ્સ. ધોરણ 12 કોમર્સ 17/3/2026 ના રોજ જે બોર્ડનું પેપર છે તેને ધ્યાનમાં લઈને આપણે આજથી 2 દિવસ સુધી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન સિરીઝ ચલાવવાના છે. પ્રવેશથી શરૂઆત કરીએ છીએ. પ્રવેશ ક્વેશ્ચન નંબર 41 એન્ડ ક્વેશ્ચન નંબર 42 આવશે. એના માટે હું 5 થી 6 દાખલા એવા આપીશ કે એ અથવા એના જેવા દાખલા તમને પરમ દિવસની મંગળવારની 17/3 ની એક્ઝામમાં તમને જોવા મળશે. તો શરૂઆત કરીએ છીએ. ક્વેશ્ચન નંબર 8 ચોપડીનો જ દાખલો છે, જે 2026 માં એક વખત પૂછાઈ ગયો છે. આભા અને બીના 2:1 ના પ્રમાણમાં નફો નુકસાન વેચતા એક પેઢીના ભાગીદારો છે. તારીખ 31/3/17 ના રોજ તેમની પેઢીનું પાકું સરવૈયું નીચે મુજબ હતું. આપણને મૂડી ખાતા આપી દીધા છે આભા અને બીનાના. સામાન્ય અનામત, કારીગર વળતર અનામત, રોકાણ અનામત, જે એકત્રિત નફો આપ્યો છે જે ભાગીદારો વચ્ચે વેચાશે. લેણદારો, દેવી હુંડી, પાઘડી પણ ભાગીદારો વચ્ચે વેચાશે. જમીન મકાન આપી દીધું, યંત્ર, સ્ટોક, દેવાદાર, રોકાણો, રોકડ બેંક અને જાહેરાત ઝુંબેશ ખર્ચ ખાતું એટલે કે એકત્રિત ખોટ આપણને આપી દીધી છે. ઓકે, ત્યારબાદ હવાલાની વાત કરીએ તો એડજસ્ટમેન્ટ નંબર 1 કે રૂસિલ 1 લાખ મૂડી તરીકે અને 24,000 પાઘડી પેટે કેવા લાવશે? રોકડમાં લાવશે. જમીન મકાનની કિંમત 17,000 થી વધારવાની છે. યંત્રોની કિંમત 32,000 સુધી ઘટાડવાની છે. યંત્રો કેટલા ઘટાડવાના છે? 32,000 સુધી. દેવાદાર પર 10% ઢાલખાદ અનામત રાખવી. ચૂકવવાનું બાકી વીજળી બિલ 11,000 રાખવાનું છે. અને ત્રણેય ભાગીદારોનું નફા નુકસાનનું પ્રમાણ કેટલું છે? 2:1:2. આ આપણને કેવું પ્રમાણ આપી દીધું છે દીકરાઓ? નવું પ્રમાણ. અને આ આપણને કેવું પ્રમાણ આપ્યું છે? જૂનું પ્રમાણ. ઓકે, તો આના ઉપરથી આપણે રૂસિલના પ્રવેશ પછીનું પાકું સરવૈયું તૈયાર કરવાનું છે. કોઈ પણ દાખલો હોય, શરૂઆત ક્યાંથી કરવાની? બાકીથી કરવાની. તો સૌથી પહેલા મૂડી ખાતામાં બાકી લખીએ. બાકી આગળ લાવ્યા. બાકી આગળ લાવ્યા અને રોકડ ખાતામાં પણ લખાશે બાકી આગળ લાવ્યા. ચાલો ધ્યાન આપો કે આપણને મૂડી કેટલી આપી છે? 80,000, 60,000 અને રોકડ છે 2,000. ચાલો લખી નાખીએ. 80,000, 60,000 અને રોકડની બાકી આપણને આપી દીધી છે 2,000. ચાલો હવે શરૂઆત કરીએ હવાલા નંબર 1 થી કે રૂસિલ 1 લાખ મૂડી તરીકે અને 24,000 પાઘડી પેટે છોકરાઓ કેવી રીતે લાવે છે? રોકડમાં લાવે છે. ધંધામાં રોકડ આવે. આમ નોંધ થાય. ચાલો એમ તો આમને બોર્ડની એક્ઝામના 2 દિવસ પહેલા નહીં લખાવી જોઈએ. ચાલો છતાં લખાવી દઈએ. રોકડ ઓબ્લિક બેંક ખાતે ઉધાર તે કોણ લાવ્યો? રૂસિલ. તો રૂસિલના મૂડી ખાતે કેટલા રૂપિયા? 1 લાખ રૂપિયા. ચાલો ખાતામાં ખતાવણી. રોકડ ખાતાની ઉધાર બાજુ વિગતમાં વિરોધી ખાતું રૂસિલના મૂડી ખાતે.
રોકડ ઓબ્લિક બેંક ખાતામાં કેટલા લખીશું? 1 લાખ. મૂડી ખાતાની જમા બાજુ કૌંસમાં વિરોધી ખાતું રોકડ ઓબ્લિક બેંક ખાતે 1 લાખ રૂપિયા. ત્યારબાદ એવું કહે છે કે 24,000 પાઘડી પેટે લાવશે. એટલે બીજી આમ નોંધ શું થશે? ધંધામાં રોકડ આવે આમ નોંધ થાય રોકડ ઓબ્લિક બેંક ખાતે ઉધાર તે પાઘડીના પ્રીમિયમ ખાતે. નવો ભાગીદાર ધંધામાં પાઘડી રોકડ સ્વરૂપે લાવે તો છોકરાઓ તેને શું કહેવાય? પ્રીમિયમ. તો આમ નોંધ થાય રોકડ ઓબ્લિક બેંક ખાતે ઉધાર તે પાઘડીના પ્રીમિયમ ખાતે અને આ પાઘડી ધંધામાં આવશે એટલે આમ નોંધ થાય પાઘડીના પ્રીમિયમ ખાતે ઉધાર તે જૂના ભાગીદારો. અહીંયા જૂના ભાગીદારો કોણ છે? આભાના મૂડી ખાતે અને બીનાના મૂડી ખાતે. કેટલા? 1 લાખ, સોરી 1 લાખ નથી, કેટલા લાવે છે? 24,000. કેટલા લાવે છે? 24,000. આ 24,000 ને કયા પ્રમાણમાં વેચાશે? સરત્યાગના પ્રમાણમાં. ત્યાગ બરાબર નફા નુકસાનનો જૂનો ભાગ માઇનસ નફા નુકસાનનો નવો ભાગ. પહેલો ભાગીદાર છે આભા, એનું જૂનું પ્રમાણ 2:1, નફા નુકસાનનું નવું પ્રમાણ 2:1:2. જૂનો ભાગ 2/3 માઇનસ 2/5. એલસીએમ કેટલું આવશે? 15. અહીંયા 5 વડે 3 વડે. ચાલો તો 5 દુ 10 અને 3 દુ 6 એટલે 4/15. આ આભાનો ત્યાગ આવ્યો. હવે બીનાની વારી. બીના એટલે 1/3 માઇનસ 1/5. આનું પણ એલસીએમ કેટલું? 15. એટલે અહીંયા 5 વડે 3 વડે. તો 5 એકા 5, 3 એકા 3, 2/15. એટલે ત્યાગનું પ્રમાણ આવશે 4:2. Therefore 2:1. એટલે 2:1. ત્યાગનું પ્રમાણ કેટલું આવશે? 2:1. ચાલો તો હવે આ 24,000 ને 2:1 માં વેચો. 24,000 ગુણ્યા 2/3 એટલે 16,000 અને 8,000. ખતવણી આમનો નંબર 2 અને 3 ને બાકી. રોકડ ઓબ્લિક બેંક ખાતાની ઉધાર બાજુ પાઘડીના પ્રીમિયમ ખાતે કેટલા? 24,000. ઓકે, હવે આપણે વેચશું એટલે આમ નોંધ થાય પાઘડીના પ્રીમિયમ ખાતે 24 નહીં, કેટલા હતા? 16,000 અને 8,000. ઓકે, પાઘડીના પ્રીમિયમ ખાતે કેટલા આવશે? 16,000 અને 8,000. ચાલો પહેલો હવાલો પૂરો થયો. બીજો હવાલો, જમીન મકાનની કિંમત 17,000 થી વધારવી. ચાલો તો પહેલા આપણે જોઈ લઈએ જમીન મકાન દાખલામાં કેટલા આપ્યા છે? 72,000. એમાં આપણે 17,000 નો વધારો કરવાનો છે. જમીન મકાન 72,000 ઉમેરો વધારો કેટલો? 17,000. 72,000 પ્લસ 17,000 એટલે કે 89,000 રૂપિયા. 72,000 થી વધીને 89,000 થયા. માલિક સુખી થયો. પુનઃ મૂલ્યાંકન ખાતાની જમા બાજુ જમીન મકાનમાં વધારો કેટલો? 17,000 રૂપિયા. કોઈને વાંધો છે?
યસ યા નો? ઓકે, ચાલો હવે આગળ જોઈએ. બીજો ત્રીજો હવાલો, યંત્રની કિંમત 32,000 રાખવાની છે. હવે દાખલામાં જુઓ, દાખલામાં યંત્રો કેટલા આપ્યા છે? 40,000, જે ઘટીને કેટલા થવાના છે? 32,000. હવે સીધો જ અસર આપું છું. યંત્રો ઘટીને 32,000 થવાના છે. હતા 40,000, 40,000 થી ઘટીને 32 થયા. 8,000 નો ઘટાડો, માલિક દુખી થયો. યંત્રમાં ઘટાડો કેટલો? 8,000 રૂપિયા. યંત્રમાં ઘટાડો કેટલો? 8,000 રૂપિયા. ચાલો એના પછી હવાલા નંબર 3, દેવાદાર પર 10% ગાલખાદ અનામત રાખવાની છે. દેવાદાર કેટલા છે? 24,000. તો અહીંયા લખીશું દેવાદાર 24,000 રૂપિયા માઇનસ ગાલખાદ અનામત કેટલા? 2,400. ચાલો તો બાદબાકી કરો. 24,000 માઇનસ 2,400 એટલે 21,600 રૂપિયા ચોખ્ખા દેવાદાર તરીકે રહેશે. ચાલો બીજી અસર, આપણો માલિક દુખી થયો એટલે ઉધાર બાજુ ગાલખાદ અનામત નવી માઇનસ જૂની. નવી ગાલખાદ કેટલી હતી? 2,400. જૂની ગાલખાદ કેટલી છે? 2,000. કેટલી? 2,000. 2,400 માંથી 2,000 બાદ કરો એટલે ગાલખાદ કેટલી વધશે? 400 રૂપિયા ગાલખાદ વધશે. ચાલો એના પછીનો હવાલો, ચૂકવવાનું બાકી વીજળી બિલ કેટલું રાખવાનું છે? 1,100 રૂપિયા. શું છે? ચૂકવવાનું બાકી વીજળી બિલ 1,100 રૂપિયા ચૂકવવાનું છે. આપણે ચૂકવવાનું છે, ક્યારે ચૂકવીશું? ભવિષ્યમાં. ભવિષ્યમાં ચૂકવીએ તો હાલ શું કહેવાય? દેવું. દેવું ક્યાં દર્શાવાય? મૂડી દેવા બાજુ ચૂકવવાનું બાકી વીજળી બિલ 1,100 રૂપિયા. ચાલો એના પછી કયો હવાલો આપ્યો છે? ત્રણેય ભાગીદારોનું નફા નુકસાનનું પ્રમાણ 2:1:2 રાખવાનું છે. આ ઉપયોગ થઈ ગયો. ચાલો એના પછી જૂનું બંધ કરો. તો પહેલું આપ્યું છે આપણને સામાન્ય અનામત. કેટલી આપી છે? 18,000. સામાન્ય અનામત ભાગીદારો વચ્ચે વહેંચાશે એટલે આપણે લખીશું સામાન્ય અનામત 18,000 ને કયા પ્રમાણમાં વહેંચવાના? જૂના પ્રમાણમાં. એટલે કે 2:1. 18,000 ગુણ્યા 2/3 એટલે આવશે 12,000 અને 6,000 રૂપિયા. ચાલો ત્યારબાદ કારીગર વળતર અનામત. ચાલો કારીગર વળતર અનામત એ પણ અહીંયા જ આવશે. કારીગર વળતર અનામત, સોરી રકમ જોવાની રહી ગઈ. કેટલી છે કારીગર વળતર અનામત? 4,500. ચાલો 4,500 ગુણ્યા 2/3 એટલે બેટરી લો, ફટાફટ લેક્ચર પૂરો કરવો પડશે. ઓકે, 3,000 અને 1,500. ચાલો એના પછી જોઈએ રોકાણ અનામત. કેટલી છે? 1,500. એ પણ અહીંયા જ આવશે. રોકાણ અનામત 1,500 ગુણ્યા 2/3 એટલે 1,500. ચાલો એના પછી શું આપ્યું છે? લેણદારો 28,000 અને દેવી હુંડી 12,000. લેણદારો ક્યાં દર્શાવાય? લેણદારોને આપણે ચૂકવવા પડે.
મૂડી દેવા બાજુ લેણદારો. દેવી હુંડી પણ અહીંયા જ આવશે. દેવી હુંડી ચાલો કેટલા છે? લેણદાર 28,000 અને દેવી હુંડી 12,000. ભાઈ સ્પીડમાં હોય તો કેજો. ઓકે, 4% બેટરી છે, દાખલો પતી જવો જોઈએ. ઓકે, દેવી હુંડી 12,000. ચાલો એના પછી જોઈએ પાઘડી. પાઘડી આપણે વેચવાની છે. કોને વચ્ચે વેચીશું? જૂના ભાગીદારો વચ્ચે. ચાલો તો ફટાફટ જૂના ભાગીદારો વચ્ચે વેચીએ પાઘડી ખાતે. કેટલા છે? 18,000. 18,000 ને 2:1 માં એટલે કે 12,000 અને 6,000. 12,000 અને 6,000. ચાલો ત્યારબાદ જમીન મકાન આવી ગયું, યંત્રો આવી ગયું, સ્ટોક. સ્ટોક કેટલો છે? 36,000. ચાલો લખો સ્ટોક 36,000. સ્ટોક 36,000. ત્યારબાદ સ્ટોક દેવાદાર આવી ગયા, રોકાણ આવી ગયું, નહીં રોકાણો 8,000 બાકી. ચાલો ફટાફટ રોકાણો. ચાલો રોકાણો પછી રોકડ બેંક આવી ગયું, જાહેરાત ઝુંબેશ ખર્ચ ખાતું. શું આપ્યું છે? જાહેરાત ઝુંબેશ ખર્ચ ખાતું 6,000.
ઓકે, શું હતું? જાહેરાત ઝુંબેશ ખર્ચ ખાતું આપણે વેચવાનું છે 6000 ગુણ્યા 2/3 એટલે 4000 અને 2000 કોની વચ્ચે વેચાશે? ભાગીદારો વચ્ચે 4000 અને 2000. હવે કઈ લગભગ બાકી નથી. ઓકે, ચાલો હવે આપીએ સરવાળો. કેટલો સરવાળો? 17000 રૂપિયા. ઉધાર બાજુ 17000 મૂકો. 17000 માઇનસ 8400 અને 1100 એટલે 7500. આ કોની વચ્ચે વેચાશે? ભાગીદારો વચ્ચે. આને કહેવાય નફો. કોનો કોનો? આભા અને બીના. 7500 ગુણ્યા 2/3 એટલે 5000 અને 2500. 5000 અને 2500 કોની વચ્ચે વેચાશે? ભાગીદારો વચ્ચે. અહીંયા લખીશું પુનઃ મૂલ્યાંકન ખાતે 5000 અને 2500. ચાલો આ બાજુનો સરવાળો થયો 1 લાખ રૂપિયા. ઉધાર બાજુ 1 લાખ મૂકો એટલે તફાવત આવે 1 લાખ રૂપિયા. ચાલો બીનાનો સરવાળો કરીએ. 60000 8000 6000 1500 500 અને 2500 એટલે 78500. ઉધાર બાજુ 78500 મૂકો તો 6000 અને 2000 એટલે 70500. ચાલો ત્યારબાદ 80000 16000 12000 3000 1000 અને 5000 એટલે 1,70,000. 1,70,000 એમાંથી 12000 અને 4000 એટલે 1,01,000 બાદ કરો તો આ તમારી છેવટની બાકી આગળ લઈ ગયા. આ બાકીને આપણે ક્યાં લઈ જશું? પાકા સરવૈયામાં મૂડી ખાતા. આભા, બીના અને રૂસેલ. આભા કેટલા હતા? 1,01,70,500. 1,01,70,500 અને 1 લાખ. ચાલો 3 નો સરવાળો કરીએ. 1,01,70,500 1 લાખ એટલે આવશે 2,71,500. સરવાળો કરો 1100 28,000 અને 12,000 એટલે 3,12,600. ચાલો મિલકત બાજુનો સરવાળો કરો. 89,000 32,000 21,600 36,000 અને 8,000. અહીંયા એક વસ્તુ રહી ગઈ છોકરાઓ, રોકડ ખાતું બંધ કરવાનું બાકી છે. તો 2000 1 લાખ અને 24,000 એટલે 1,26,000. રોકડ ખાતામાં 1,26,000 મૂકો તો 1,26,000 તફાવત આવશે, જે આપણે ક્યાં લઈ જશું? છેવટની શિલ્લક તરીકે બાકી આગળ લઈ ગયા. ક્યાં લઈ જવાના? રોકડ બેંક ખાતામાં, સોરી પાકા સરવૈયામાં. તો અહીંયા લખીશું રોકડ બેંક ખાતું
1,26,000. હવે સરવાળો કરો 89,000, 30,000, 21,600, 36,000, 8,000 અને 1,26,000, 3,12,600. આ તમારો જવાબ. ઓકે, આ થયો આભા અને બીનાનો આ બોર્ડમાં 2025માં પૂછાયેલો દાખલો છે. કયા? 2025માં. આના પછી એક નવો દાખલો ચાલુ કરીએ એ પહેલા તમને 5 મિનિટની બ્રેક આપું છું. ફટાફટ એક વખત આ દાખલો જોઈ લો, પછી આપણે નવું ચાલુ કરીએ. ચાર્જિંગ પતી ગયું હતું તો જરાક જોઈ લો કે શું ઇસ્યુ છે.